ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જે ટોપિક છે ઉદાહરણ નંબર 3.5 આ એક્ચ્યુઅલ ઉદાહરણ નંબર 3.5 છે પણ વન ટાઈપ ઓફ થિયોરેટિકલ રીત છે. પરીક્ષામાં પૂછાય નહીં, ફક્ત સમજવાનું છે. હવે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરે એટલે શું? માની લો કે મારા હાથમાં આ ચોકસ્ટિક છે, બરાબર, પેન છે. આ પતન મુક્ત પતન કરે એટલે આ પદાર્થને હું જ્યારે નીચે મૂકું, મતલબ અહીંયા આ રીતે નીચેની તરફ ફેંકું, આ જે ગતિ કરે છે ને એ મુક્ત પતન કહેવાય. જ્યારે કોઈ પણ પદાર્થને નીચેની તરફ ફેંકવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળને લીધે પ્રવેગ ઉદ્ભવે. મેં એના એક્ઝામ્પલ ગણી દીધેલા છે. આપણે આની વ્યાખ્યા આપેલી છે કે જ્યારે કોઈ પણ પદાર્થને નીચેની તરફ પડતો મૂકવામાં આવે અથવા ફેંકવામાં આવે ત્યારે તેના પર ગુરુત્વાકર્ષણ બળના કારણે ગુરુત્વ પ્રવેગ જીની અસર હેઠળ ગતિ કરે. તેવી ગતિને મુક્ત પતન કહેવાય. આ એની એક ઓફિશિયલ વ્યાખ્યા છે, પણ મિત્રો તમારે કોઈ વ્યાખ્યા મૂકવાની જરૂર નથી, ખાલી સમજો. એનો મતલબ બહુ ક્લિયર છે કે તમારો અહીંયા કોઈ પદાર્થ છે, જમીનની સપાટી છે, તમારો કોઈ પદાર્થ અહીંયા છે અને આ પદાર્થ નીચેની તરફ ફેંકવામાં આવે તો એક જ સમજવાનું, પદાર્થ કઈ ગતિ કરે છે? મુક્ત પતન. હવે ધારો હું આ જે પેન છે નીચેની તરફ ફેંકું છું, આમ કે નીચેની તરફ ફેંકું છું, મારા પાસે આ જે પેન છે એને હું ધારો નીચેની તરફ ફેંકું છું, તો નીચેની તરફ ફેંકું છું એટલે પાનમમાં વેગ કેટલો છે? તો પાનમમાં તો મેં દડાને પકડી રાખી, પેનને પકડી રાખી છે, પછી છોડું છું તો પાનમમાં તો પેન મારા હાથમાં છે, મતલબ એનો પાનમિક વેગ હંમેશા 0 હોય. બરાબર ધ્યાન રાખજો. મુક્ત પતનની અંદર અમુક વસ્તુ ફિક્સ છે. મુક્ત પતનની અંદર પદાર્થનો જે પારંપરિક વેગ છે 0 જ હોય અને એ વખત એના પર પ્રવેગ કયો લાગે? પદાર્થનો મુક્ત પદાર્થ નીચે જાય અને એ વખત એના પર પ્રવેગ હંમેશા કયો લાગે? ગુરુત્વ પ્રવેગ. કારણ ગુરુત્વાકર્ષણ બળ જ હોય અને મેં લખ્યું છે એના પર હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગે, મતલબ એ વખતે એના પર લાગતો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી લેવાની? તો આપણે બધા ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા ઘણી જગ્યાએ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાની છે, પણ આપણો ઉપયોગ આધી કરવાની. કોઈ એક્ઝામ્પલમાં તમને કીધેલું હોય કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો તો જ લેવાનું. જો કિંમત ના કીધી હોય તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. તો એકચ્યુઅલમાં તો મુક્ત પતનના એક્ઝામ્પલ મેં ગણાવી દીધેલા છે. ઓકે, ધારો કે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખીએ મુક્ત પતન માટે. લખીએ મુક્ત પતન આ સામાન્ય રીતે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. તો આપણને સમીકરણ ખબર છે. જો પહેલું સમીકરણ આવી છે v = v0 + at. બીજું સમીકરણ આવી છે x = v0t + 1/2 at². ત્રીજું સમીકરણ આવે છે v² - v02 = 2ax. આ ત્રણ સમીકરણ છે. હવે તમે આ પદાર્થની ગતિ મુક્ત પતન માટે વિચારો તો મુક્ત પતન માટે શું છે વિચારો, બરાબર ધ્યાન દો. તો મુક્ત પતન માટે આ બે કન્ડિશન લેવાની. હવે તમને ખબર છે અધો દિશા તમે હંમેશા કેવી લો છો? નેગેટિવ. તો મતલબ એ ગુરુત્વ પ્રવેગ લેવાનો ખરો, પણ કયો લેવાનો? -g લેવાનો, નીચેની તરફ છે. તો આ જે સમીકરણ છે ને એના સમીકરણ હું મુક્ત પતન માટે લઉં. ચલો મુક્ત પતન માટે પહેલું સમીકરણ શું થાય? તો v ની જગ્યાએ v, પણ પારંપરિક વેગ કેટલો? 0, પ્રવેગ કેટલો? -g. તો એ સમીકરણ થાય v = -g. ચલો બીજું સમીકરણ, અહીંયા v ની x ની જગ્યાએ x, v0 કેટલો? 0, તો 0 × d0, 1/2 ની જગ્યાએ 1/2, g ની જગ્યાએ -g. સમીકરણ મળે 1/2 g². અને ત્રીજું સમીકરણ v ની જગ્યાએ v², પણ v0 0 0, આ તો નીકળી. 2 ની જગ્યાએ 2, a ની જગ્યાએ -g અને x ની જગ્યાએ x. આ જે સમીકરણો છે અચળ પ્રવેગના, એના જ અચળ પ્રવેગના સમીકરણ છે. કોના માટે? મુક્ત પતન. તો ગોખવાનું ના આવે, યાદ આટલું રાખી દેવાનું. આટલું યાદ રાખી લો અને આનો ઉપયોગ કરો એટલે આ સમીકરણ તો મળી જવાના છે. એકદમ સિમ્પલ છે. સાથે સાથે અહીંયા આલેખ પણ આપેલો છે, તો હું થોડી આલેખની પણ ચર્ચા કરી નાખું. પહેલાં આટલું લખી દો. સૌથી પહેલાં દરેક વિદ્યાર્થી આટલું લખી દેશે, પછી આપણે આલેખની ચર્ચા કરશું.
આ ખાલી જસ્ટ સમજવાનો પોઈન્ટ છે. મુક્ત પતનનો ઓલરેડી એક્ઝામ્પલ આપણે ભણી ચૂકેલા છે. તમે એની સ્ક્રીનશોટ લઈને તમે લખી દેજો. अब मुक्त पतनना જે સેકન્ડ પોઈન્ટ છે એ ગ્રાફ છે. અલગ અલગ ગ્રાફ આપણે લઈ શકો છો. તો હું બધા ગ્રાફ લઈશ જેથી તમને સમજણ પડે. સૌથી પહેલા અહીંયા સમય વર્સિસ પ્રવેગનો ગ્રાફ લઈશ. હવે તમે કહે સાહેબ આપણા ગ્રાફ તો આ રીતે દોરીએ છીએ, તમે આ કેમ નીચે લઈ લીધું? એનું કારણ છે કારણ કે પદાર્થ કઈ તરફ જાય છે? હંમેશા મુક્ત પતનનો મતલબ શું છે? પદાર્થ નીચેની તરફ પડતો હોય, મતલબ નીચેની અક્ષ પર ઈઝી પણ. હવે જુઓ, તમારો કોઈ પદાર્થ છે આ રીતે છે, આ પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે, જમીનની સપાટી છે, તો એના પર અહીંયા ધારો વિચારો, અહીંયા વિચારો, અહીંયા વિચારો અથવા અહીંયા વિચારો. અહીંયા પણ આપણો પ્રવેગ કેટલો લાગશે? તો ફિક્સ છે -9.8. અહીંયા પણ પ્રવેગ -9.8, અહીંયા પણ પ્રવેગ -9.8, અહીંયા પણ પ્રવેગ -9.8. સમય ગમે તેટલો બદલાય, અહીંયા 1 સેકન્ડ 2 સેકન્ડ 4 સેકન્ડ 10 સેકન્ડ સમય બદલાશે, પણ પ્રવેગ હંમેશા કેવું રહેશે? અચળ રહે. આલેખ આ રીતે. અહીંયા પ્રવેગની કિંમત એ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્લસ નહીં, જો પ્લસ 9.8 નહીં કે ઉપરની એક્સ લો, પ્લસ 9.8 હોત તો હું અહીંયા લઈ લઉં. તો પ્રવેગ ખબર છે માઇનસ તરફ આવો, માઇનસ લખીએ છીએ આપણે તો પ્રવેગ લઘુત્તમ શબ્દ આવે તો આલેખ આ રીતે આવે. તો સમયની કિંમતો બદલાશે, સમયની કિંમતો અહીંયા બદલાશે, પણ એના સાથે પ્રવેગ કેવો હશે? હંમેશા અચળ, એ પણ ફિક્સ g એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સમજણ પડતી છે. ચલો એના પછી આપણે બીજો આલેખ લઈએ. બીજો આલેખ સામાન્ય રીતે v વર્સિસ t નો છે. ઓકે, આ બીજો આલેખ છે આપણો. આ t છે, આ v છે. હવે તમે વિચારો તો પદાર્થ જેમ જેમ નીચેની તરફ આવે છે એમ પ્રવેગ કેવો રહે? અચળ, પણ વેગ વિચારો, આ પદાર્થ નીચેની તરફ આવે વેગમાં વધારો થાય ઘટાડો? જો ઉપરની તરફ ફેંકીએ ને, આ પદાર્થને ઉપરની તરફ ફેંકીએ ને તો અહીંયા વેગ 0 થઈ ગયો. અહીંયા વેગ કેટલો હશે? ધારો કે 20 હશે. તો ધીમે ધીમે વેગમાં શું થયું? અહીંયા વેગમાં ઘટાડો થાય. 20 નો 18 થશે, 18 નો 17, 15, 10, 8, 4, 2, 0. પણ નીચેની તરફ આવે વેગમાં શું થાય? વધારો. તો નીચેની તરફ આવે જો વેગમાં વધારો થતો હોય તો એમાં વધારો આ રીતે થાય. તો સમય સાથે વેગમાં શું થાય? જો સમય સાથે વેગમાં શું થાય છે? સતત વધારો થાય છે. ઓકે, તો અહીંયા આ v વર્સિસ t નો આલેખ છે, એકદમ સિમ્પલ છે, સમજી શકો એવો છે. લાસ્ટ આલેખ આ રીતે છે, સમય વર્સિસ સ્થાનનો આલેખ. તમે જાતે વિચારો, તમે શું કીધું? જેમ જેમ સમય વધે છે એમ વેગ વધે છે, તો પદાર્થનો જેમ જેમ વેગ વધતો એમ સ્થાન વધારે કપાય ઓછું. એક્ટિવાની સ્પીડ પહેલા 5 ની, 10 ની, 15 ની, 20 ની, 40 ની, જેમ જેમ વેગ વધારશે એમ અંતર કેવું કપાશે? વધારો કપાશે. તો શરૂઆતમાં અંતર જો આ રીતે કપાશે, આ રીતે, આ રીતે કર્વ શેપનું આલેખ છે. પહેલા અંતર માપનો કપાશે, થોડું થોડું, આ પહેલું થોડું અંતર કપાણ, પછી થોડું કપાણ, પછી તમે જુઓ અંતરમાં સતત વધારો થતો જાય છે, પણ ફટાફટ પહેલા અંતરમાં થોડો થોડો વધારો થશે, પછી વધારો થશે. કેમ? કારણ કે વેગ વધતો જાય છે. બરાબર. તો આ x વર્સિસ t નો આલેખ છે. આ તો આપેલી છે, મારે ચર્ચા કરવી પડે અહીંયા. તો એકદમ સિમ્પલ થિયરી છે. 3 આલેખ દોર દેજો જેથી તમને સમજણ પડે. આ આલેખ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે સમય સાથે પ્રવેગ હંમેશા અચળ રહે. તો પ્રવેગનું મૂલ્ય ફિક્સ હોય. સમય સાથે પદાર્થ નીચેની તરફ ફેંકવામાં આવે તેના વેગમાં શું થાય છે? વધારો. અને સમય સાથે પદાર્થના સ્થાનમાં જે કપાયેલું અંતર છે, જે સ્થાન છે, તેનામાં પણ વધારો થતો હોય છે. તો આ બે આલેખ, 3 આલેખ છે, એ ખાલી દોરી લેજો. જે મેં લખાયું છે, બોલ્યો છું, એમાંની જે મેન પોઈન્ટ છે એ તમે અંદર ઉતારી પણ દેજો જેથી તમને આલેખ સમજવામાં તકલીફ ના પડે. આના પછી આપણું એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 3.6. એ આપણા માટે જરૂર નહીં, એટલે આપણે હાલ એને કોર્સમાં લેતા જ નથી. એકદમ કોઈ જરૂર સમીકરણની નહીં, એટલે આપણે હાલ એ ઉદાહરણ નંબર 3.6 ને સ્કીપ કરી લઈએ છીએ. રૂબરૂ મળશું ત્યારે ચર્ચા કરશું. બાકી ગેલેરીનો જે એકી અંકનો નિયમ છે એ આપણે કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી, એ ખાલી એમનામ આપેલો છે, એટલે આપણે એમાં પડતા નથી. હવે એના પછીની થિયરી લઈએ જે ટોપિક ડિસ્કસની છે.
તો ઉદાહરણ નંબર 3.7 જે સામાન્ય રીતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડિસ્ટન્સને આપણે ડી કહીએ છીએ અને સ્ટોપિંગ એટલે એસ લખીએ એટલે સબસ્ક્રિપ્ટમાં આપણે ડીએસના નામથી ઓળખીએ છીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે તો તમે સમજી લો કે માની લો કે અહીંયા આ એક સૂર્યગ્રસ્ત છે. અહીંયા માની લો આ રીતની સ્કૂલ છે. સ્કૂલના ગેટ આગળ તમને ખબર છે આ રીતે જમ્પ હોય છે. હવે તમે અહીંયાથી ધારો કે બાઇક લઈને ટ્રક લઈને તમે ટ્રક લઈને અહીંયાથી આ રીતે નીકળો છો. અચાનક તમને ખબર પડે અહીંયા જમ્પ છે. પછી તમે એને શું કરશો? બ્રેક મારશો. તો શું તમારો ટ્રક અહીંયા ઉભો રહેશે? વિચારજો. તમે અહીંયા બ્રેક મારશો તો ટ્રક અહીંયા ચોંટી જશે? ના. તમે બ્રેક મારશો, બ્રેક માર્યા બાદ બી ટ્રક થોડુંક અંતર કાપી દેશે. તો બ્રેક માર્યા બાદ જે અંતર કપાય છે આ જે અંતર કપાણું એ અંતરનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. સ્ટોપ તો કર્યું પણ જે ડિસ્ટન્સ કવર થઈ ગયું તરત તો ના ઉભી રહે. બરાબર. ધારો તમે બાઇક લઈને જાઓ છો 80ની સ્પીડે અને અચાનક બ્રેક મારશો ને તો તમારી બાઇક જે સ્કીપ થઈ જશે, લપસી જશે. તમે એવું ના વિચારો તમારા બાઇક ચોટી જશે. ત્યાં ના ઉભું રહે. તમે ધારો કે 80ની સ્પીડે ગાડી લઈને જાઓ છો, અચાનક ગાડી બ્રેક મારી તો પણ તમારી ગાડી ત્યાં નહીં ઉભી રહે. તમારી ગાડી થોડુંક ડિસ્ટન્સ તો કવર કરી લેશે. સમજ પડે? થોડુંક ડિસ્ટન્સ તો કવર કરી લેશે. એ જે ડિસ્ટન્સ છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખાય. અહીંયા બુકની અંદર વ્યાખ્યા આપેલી છે એટલે હું લખતો નહીં. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવડતો હોવો જોઈએ. સૌથી પહેલાં આની વ્યાખ્યા તૈયાર કરવાની. હું લખતો નહીં પણ વ્યાખ્યા બુકમાં કમ્પ્લીટ આપેલી છે કે ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો મેં જે તમને સમજાવી ગયું કે જ્યારે તમારે ગતિમાન વાહનોએ બ્રેક મારે, અહીંયાથી બ્રેક મારે છે તો અહીંયા જે થોભશે એ જ્યારે થોભે એના પહેલાં જે અંતર કાપ્યું એ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો વ્યાખ્યા પોતાની રીતે લખવાની બુક્સમાંથી. બરાબર. બીજી એક વસ્તુ, સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના પર ડિપેન્ડ હોય. મતલબ એવું બની શકે, જુઓ આ ટ્રક છે તો ટ્રકે આટલું અંતર કાપે, એ જગ્યાએ કાર હોય તો કાર આટલું અંતર કાપે. જસ્ટ વિચારો, ટ્રક જેટલું અંતર કાપે કાર એના કરતાં ઓછું અંતર કાપશે અને ગાડી ઊભી થઈ જશે. બરાબર. ટ્રક માટે ધારો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ મળ્યું તમને 40 મીટર, તો કાર માટે તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું મળશે? 20 મીટર જ મળશે એપ્રોક્સિમેટલી. કેમ? કારણ કે કારની જે બ્રેક છે એની ક્ષમતા છે સારી રહેશે અને ટ્રકના બ્રેકની ક્ષમતા એટલી બધી નહીં હોય. પછી ટ્રકનું વજન હેવી હોય જ્યારે કારનું વજન હેવી ના હોય. મતલબ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ અમુક વસ્તુ પર ડિપેન્ડ કરે. જો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ કોના પર આપણે ડિપેન્ડ કરે, બહુ ધ્યાન રાખજો. એક તો સૌથી પહેલા પ્રારંભિક વેગ. બરાબર. ધારો તમે કારની ચર્ચા કરો છો. એક વ્યક્તિ જે છે એ કારની સ્પીડ રાખે છે 80 કિલોમીટર પર અવર અને એક વ્યક્તિ જે કારની સ્પીડ રાખે છે 60 કિલોમીટર પર અવર. બંને બ્રેક મારવાના. તો તમે વિચારો, બ્રેક આ મારશે તો ધારો આનું સ્ટોપિંગ ડિસ્ટન્સ મળ્યું 20 મીટર, તો આ જે બ્રેક મારશે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું મળશે? 20 મીટર મળે? ના, એની સ્પીડ ઓછી છે. બરાબર. આની સ્પીડ વધારે અંતર કાપે પણ આની સ્પીડ ઓછી છે એટલે આ લગભગ 12 મીટર જેટલું અંતર કાપશે. થોડુંક અંતર કાપે, ઓછું કાપે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ સામાન્ય રીતે કેટલી ઝડપ છે પ્રારંભિક એના પર ડિપેન્ડ કરે. બીજી કોના પર ડિપેન્ડ કરે? સ્ટોપિંગ ડિસ્ટન્સ બીજી બ્રેકની ક્ષમતા પર ડિપેન્ડ કરે. બ્રેક લગાવી પડે. ઘણી ગાડીઓને એટલી બધી બ્રેક હોય ગાડી ત્યાં ચોટી જાય, થોડુંક જ અંતર કાપે. જ્યારે અમુક વખતે તો ગાડીના આપણે ચક્કા પર ચડી જઈએ ને, બ્રેક મારી પર લઈએ તો પણ લાંબુ ડિસ્ટન્સ કવર ના થાય, તો પણ બ્રેક ટૂંકમાં કમ્પ્લીટ લાગતી નહીં હોય. તો મતલબ બીજી વસ્તુ બ્રેકની ક્ષમતા. બ્રેકની ક્ષમતા એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. બ્રેક લાગેલી શું થાય? વેગમાં ઘટાડો. વેગમાં ઘટાડો એટલે મતલબ શું ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ. તો કેટલું પ્રતિપ્રવેગ પેદા કરશે એના પર પણ ડિપેન્ડ કરશે. આ બીજી વસ્તુ છે. બે વસ્તુ હું તમને હજી વારંવાર કહું છું, ધ્યાનમાં રાખજો. એક સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા. તો કોઈ પણ ગતિમાન વાહન છે એ ગતિમાન વાહન બ્રેક મારે છે તો બ્રેક મારે એટલે એ વખતે જ્યારે થોભે ત્યારે જે અંતર કાપે છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય.
સ્ટોપિંગ ડિસ્ટન્સ બે બાબત પર આધાર રાખે, એક પ્રારંભિક વેગ અને એક બ્રેકની ક્ષમતા. એટલે બ્રેકની ક્ષમતા મતલબ એ બ્રેકના લીધે વાહનમાં કેટલો પ્રતિપ્રવેગ પેદા થાય છે તેના પર. ઓકે, હવે આપણે ધારો કે અહીંયાનું સમીકરણ મેળવીએ તો આપણે વિચારીએ કે અહીંયા અચળ પ્રવેગની ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. અચળ પ્રવેગની ગતિના સમીકરણ મુજબ ચાલો આપણે લાસ્ટ સમીકરણ વાપરીએ, v² - v02 2ax. હવે તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે. તો માની લો કે અહીંયા સીધો રસ્તો છે, અહીંયા આ તમારી કાર છે, અહીંયા આટલું અંતર આવ્યું અને આટલા જે કાર ઊભી રહી, તો આટલાથી બ્રેક લગાવવાની શરૂઆત થઈ, આટલાથી બ્રેક લગાવવાની શરૂઆત થઈ, અહીંયા જે કાર કેવી થઈ ગઈ સ્થિર, મતલબ અંતિમ વેગ થઈ ગયો 0. આ જે ડિસ્ટન્સ કાપી ગઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ, અહીંયા પ્રવેગ કેટલો પેદા થયો -a પ્રતિપ્રવેગ. તો કિંમત મૂકી દો, અંતિમ વેગ કેટલો 0, પ્રારંભિક વેગ તો ખબર જ નહીં, 2 ની જગ્યાએ 2, પ્રવેગ કેટલો લાગ્યો -a અને અંતર કેટલું આપ્યું s, લોરી s નહીં ds. તો તમે એ ds ના કરતા કરશો તો સૂત્ર શું મળશે v02/2. બહુ ધ્યાનથી સમજો, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ v02/2. આનો ડાયરેક્ટ ઉપયોગ પણ થાય છે એક્ઝામ્પલ બનાવવા માટે. આ સૂત્રના આધારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણી શકાય. આવડતું જુઓ, સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના સપ્રમાણમાં છે, પ્રારંભિક વેગના વર્ગના સપ્રમાણમાં છે. જો લખેલું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગ પર આધાર છે અને બીજું પ્રવેગ પર આધાર. કયો પ્રવેગ? જે બ્રેકના લીધે પ્રતિપ્રવેગ પેદા થાય એના લીધે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ v02/2 સમીકરણ મળે. એ ખૂબ સમજતા હશો, તો મસ્ત એક્ઝામ્પલ છે. આપણે પ્રયત્ન કરવો પડે આપણે આપણી રીતે, બરાબર. બીજી એક વસ્તુ જુઓ, હું થોડું ટ્રીક આપી દઉં. ધારો આના પરથી કોઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકે. તો માની લો કે આપણે એક કામ કરીએ કે કોઈ પદાર્થનો વેગ છે 10 મીટર/સેકન્ડ, બરાબર. પ્રવેગ ફિક્સ કરો. હું ધારો કે પ્રવેગ છે 2 મીટર/સેકન્ડ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય જો, બરાબર. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું થાય v0 છે. v0 એટલે 10 નો વર્ગ કેટલો થાય 100/2. પ્રવેગ કેટલો છે 2, તો 100/4, 100/4 એટલે તમે વિચારો તો જવાબ આવો 25 મીટર. ઓકે, હવે તમે એક કામ કરો, સ્ટોપિંગ ડિસ્ટન્સ બમણું કરો, 10 ની જગ્યાએ 20 કરતા. વેગ બમણો કરો. પહેલા જે વેગ હતો 10 હતો, હવે વેગ કેટલો કરી દીધો બમણો. પ્રવેગ નહીં બદલવાનો, પ્રવેગ તો જે બ્રેક છે એના જ છે. બ્રેક ક્યાં બદલી છે? આપણે તો વાહનનો વેગ જે હતો એના કરતાં ડબલ કરી નાખ્યો. વેગ બમણો કરે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય એવો પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ કારનો વેગ બમણો કરતા સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? આપણે શું વિચારીએ કે વેગ બમણો થયો, વેગ બમણો થાય સ્ટોપિંગ ડિસ્ટન્સ બમણું થાય, પણ એવું નહીં. તમે ગણી જોયું, સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ અહીંયા આવશે v0. v0 20 છે, 20 નો વર્ગ કેટલો થાય 400. અહીંયા નીચે તો 2 × 2 2 4 ઉડી જશે, જવાબ કેટલો આવશે 100 મીટર. 100 મીટર મતલબ શું થયું? જે પહેલા સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું એના કરતાં સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણો થયો? 25 ચોક 100 થાય. મતલબ આજે બીજું સ્ટોપિંગ ડિસ્ટન્સ આવ્યું, પહેલી વખત છે બીજી વખત. તો બીજું સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પહેલી વખતનું જે સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું એના કરતાં 4 ગણું થયું. મતલબ ક્લિયર છે. આનો મતલબ એવો થયો, જો કારનો વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં 4 ગણો વધારો થાય. 2 ગણો નહીં, કેટલા ગણો વધારો થાય? 4 ગણો. એમસીક્યુમાં બહુ મહત્વની વસ્તુ છે. તમે વેગ બમણો કર્યો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો થયો. કોઈ વખત એવું કે વેગ 3 ગણો કર્યો, મતલબ વેગ 3 ગણો એટલે 30 મીટર/સેકન્ડ લો, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય જાતે શોધી લેજો. સમજ પડી? તમે 3 ગણો કરશો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું ગણો થશે? 4 ગણો નહીં. તમે અહીંયા જે વેગ છે કે 3 ગણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 25 છે ને, તો કેટલો જવાબ આવશે ખબર છે? 25 × 9 છે. મતલબ 9 ગણું સ્ટોપિંગ ડિસ્ટન્સ થાય. કારણ કે તમે 3 મૂકો, 3 નો વર્ગ છે મતલબ 9 થાય. અહીંયા ડબલ કર્યું તો 2 મૂકો, 2 નો વર્ગ 4 થાય, 4 થાય. 3 મૂકો, 3 નો વર્ગ 9 થાય. તમે વેગ અહીંયાથી 4 ગણો કરો, 4 નો વર્ગ સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણો. સમજતા હશો? આ ઇમ્પોર્ટન્ટ ટ્રિકી એક્ઝામ્પલ માટે હોય છે. તો પ્રયત્ન કરશો તો ચોક્કસ આવડશે. સ્ટોપિંગ ડિસ્ટન્સની આ જે થિયરી મેં ચલાવી એ વન ઓફ ધ બેસ્ટ થિયરી છે. તમારે વ્યાખ્યા લખવી પડે, એના પર ડિપેન્ડ કરે છે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ અને કા વાક્ય લખવાનું.
આના પરથી એમસીક્યુ પૂછાતા હોય છે, આના પરથી એમસીક્યુ, તો ધ્યાન રાખવાનું, બરાબર, કે કણનો વેગ પ્રારંભિક વેગ કરતાં 3 ગણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણો થાય. કણનો વેગ પ્રારંભિક વેગ કરતાં 4 ગણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણો થાય. આ રીતના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, હોપફુલી તમે ધ્યાન રાખજો, બરાબર. આના પછીનો એક નોર્મલ પોઈન્ટ છે, હું એ ઝડપથી લઈ લઈશ. પ્રતિક્રિયા સમય એકચ્યુઅલી આપણા માટે અહીંયા એટલું ઇમ્પોર્ટન્સ તો નહીં, પણ આવે છે એટલે ચર્ચા કરી લઉં હું. તમે વાંચજો, ખાલી પરીક્ષામાં પૂછાશે નહીં એટલે પોઈન્ટ, એટલે ચિંતા કરવાની જરૂર નહીં. 3.8 નંબરનો એક્ઝામ્પલ, જે આપણો પોઈન્ટ છે પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ. પ્રતિક્રિયા સમય, તો એનું એક્ઝામ્પલ ને બધું આપેલું છે. હું બહુ ડીપમાં નહીં જતો. આ મતલબ વન ટાઈપ ઓફ હોમવર્ક, તમારે ખાલી વાંચી લેવા છે પોઈન્ટ, આમાં બીજું કંઈ ખાસ છે નહીં. પ્રતિક્રિયા સમય એટલે શું? તો જુઓ, કોઈ પણ વસ્તુ છે ને, કોઈ પણ વસ્તુ થતી હોય, અચાનક એક્સિડન્ટલી કોઈ વસ્તુ થતી હોય, તો માની લો કે તમારી પાસે અહીંયા ધારો આ રીતે એને ઉદાહરણ આપેલું છે કે આ રીતે એક સ્કેલ છે. સ્કેલના અહીંયાથી આપણા ખુલ્લા હાથે પકડવાનું, એક વ્યક્તિ આમ પકડી રહ્યો છે, તમે અહીંયા ઉભા છો, એક વ્યક્તિના હાથમાં સ્કેલ છે અને તમારા હાથ અહીંયા છે. હવે આ વ્યક્તિ જ્યારે છોડે, આ વ્યક્તિ અહીંયાથી છોડે, તો બીજી વ્યક્તિ જુઓ અહીંયા 0 આ રીતે સ્કેલ છે, આ રીતે આ 0ની લાઈન છે. એક વ્યક્તિ અહીંયાથી સ્કેલને પકડી રાખે છે, તમે અહીંયા છો, તમારો હાથ આ અહીંયા આ રીતે છે, તમે અહીંયા પકડી રહ્યા છો, આમ ખુલ્લું છે, તમે એટલા હાથ રાખેલો છો. અહીંયાથી એક વ્યક્તિ પકડી રાખે છે, હવે આ વ્યક્તિ છોડી દેશે, પેનને આમ છોડી દેશે, પેનને છોડી દેશે તો વ્યક્તિ તરત પકડી જશે, અહીંયા 0 પકડી જશે નહીં. તમે જ્યારે પકડશો તો સ્કેલ આટલી ખસી ગઈ હશે, મતલબ 0 લાઈન અહીંયા પહોંચી ગઈ છે અને અહીંયા 15 આવી ગયું છે. મતલબ તમે રિએક્શન, મતલબ પકડવા માટે કેટલો સમય લીધો, એનો રિએક્ટ કરવા માટે કેટલો સમય લીધો, 15 સેકન્ડ લીધો, 15 મિનિટનું અંતર થઈ ગયું. પછી તમારે ગણતરી કરી રિએક્શન ટાઈમ શોધવો પડે, બુકમાં બતાવેલો છે. એક સિમ્પલ વસ્તુ, માની લો કે આપણે ગાડી લઈને જઈએ છીએ, અચાનક જ કોઈ છોકરું આગળ આવ્યું, તો તમે શું કરશો? તમારા મગજની અંદર પહેલાં વિચાર આવશે કે એક છોકરું આગળ આવ્યું, મતલબ આપણે સૌથી પહેલાં શું કરશું? અવલોકન કરશું. જે છોકરું આગળ આવે છે, પ્રતિક્રિયા સમય તરત ના આવે, એની પ્રોસેસ હોય. સૌથી પહેલાં આપણને ખબર પડે છોકરું આગળ આવે છે, અવલોકન કરે. અવલોકન કર્યા પછી આપણે શું કરશું? વિચાર કરશું કે હવે શું કરવું? છોકરું અચાનક આગળ આવી ગયું, શું કરવું? એ આપણને વિચાર આવશે, અને વિચાર આવ્યા પછી લાસ્ટમાં આપણે બ્રેક મારી એની કાર્યવાહી કરશું. આ 3 પ્રોસેસ માટે સમય બગડે, અને એ જે સમય બગડે ને એને જ કહેવાય પ્રતિક્રિયા સમય. અચાનક પેલો વિદ્યાર્થી વચમાં આવ્યો એટલે તમને અવલોકન ખબર પડી વિદ્યાર્થી વચમાં આવે છે, પછી તમે વિચારશો હવે શું કરવું, અને વિચાર્યા પછી તમે કાર્યવાહીનો બ્રેક લગાવશો. તો આમાં થોડોક સમય લાગે. જો ના લાગતો હોય તો સીધી વસ્તુ જ એક્સિડન્ટ ના થાય, પણ તમને ખબર જ છે કે છોકરો વચ્ચે આવા બ્રેક મારશો એમ તરત બ્રેક ના લાગે. તમારું મગજ પહેલાં જુઓ, ઓબ્ઝર્વ કરો, અવલોકન કરો, પછી તમે વિચારો હવે શું કરવું, અને પછી તમે વિચારમાં આવો કે બ્રેક મારી પડો, પછી આપણે અચાનક આમ બ્રેક મારીએ છીએ. તો એક સમય જે લાગે છે એ રિએક્શન ટાઈમ છે. તો એનો જે પોઈન્ટ છે એ હું તમારા પર સમજું છું. કશું તૈયાર કરવા નહીં, ખાલી 2-3 વખત વાંચી લેશું. એ પરીક્ષામાં પૂછાતો નથી હોતો એટલે આપણે એમાં ડિટેલ્સમાં જતા નહીં, બરાબર. રિએક્શન ટાઈમ જે બુકમાં ગણેલું છે, એક નાનું એક્ઝામ્પલ છે, એ પણ તમે તમારી રીતે જોઈ લેજો, એમાં ખાસ ઇમ્પોર્ટન્સ નહીં, બરાબર. તો એ રિએક્શન ટાઈમમાં આપણે સમય નહીં બગાડતા, બરાબર, કારણ કે એ બેઝિકલી એનસીઆરટીમાંથી આગળ કોર્સમાં પૂછાતો નથી, બરાબર. અને હું પછી પાછળથી ચલાવી આપીશ તમને. હાલ જે મેઇન પોઈન્ટ છે એટલી આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, બેસ્ટ ઓફ લક. હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ સામાન્ય રીતે સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતરનો હશે. આટલા સુધી કરજો, બરાબર. બહુ મહેનત કરી વિડીયો બનાવેલા છે મોટા, જોજો જરા, અને એના આધારિત ફોલોઅપ કરજો. મેં લાસ્ટમાં આ જે ઉદાહરણ હતું એ ઉદાહરણ નંબર 3.8 હતું. બેસ્ટ ઓફ લક.